pumped up for the next performance, which is a drama by Godwill Jab Group, to explain to us that purpose of Paryushan is purpose of life. Can we please have the director Chetsi Desai on stage? આદરણીય વડીલો, મિત્રો તથા સર્વે, આજના આ શુભ અવસરે આપ સૌને ચેતસી દેસાઈ, અક્ષિતા શાહ અને ચિંતલ શાહના પ્રણામ. આજે આપણા જેબ કાર્ડવેલ કિડ્સ પ્રસ્તુત કરે છે એક ખૂબ સુંદર ડ્રામા જેનું નામ છે પર્પઝ ઓફ પર્યુશન ઇઝ પર્પઝ ઓફ લાઈફ. આ ડ્રામા એક ટકોર છે આપણા અસ્તિત્વને શોધવાનો. આ સંસારની મોહમાયામાં રહીને ધર્મ જાણ્યા પછી પણ થોડી ચૂક થઈ જાય છે. પણ કહે છે ને, માણસ માત્ર ભૂલને પાત્ર. જો આપણે આપણા મનુષ્ય ભાવનું પર્પસ શું છે એ જાણી લઈએ, આપણી લાઈફસ્ટાઈલની ગાડીને ધર્મ તરફ ટર્ન મારી લઈએ, તો પ્રભુના પંથ પર ચાલવાનો રસ્તો પણ મળી જાય છે. આપણું પર્યુષણ પર્વ એવરી યર આપણને એ જ સૂચવે છે: self-discipline, non-violence and self-purification. But don't you think that self-discipline, non-violence and self-purification should be part of our daily life as Jain? બરાબર કીધું ને? તો ચાલો જોઈએ આ ફેમિલીને એમનું ઓબ્જેક્ટિવ કેવી રીતે મળે છે અને એમની ગાડી ધર્મના પાટા પર કેવી રીતે ચડે છે. Performing kids are Jian Desai as Mayur, Anvesha Shah as Peena, Sanvi Shah as Dadaji, Priyal Gandhi as Dadiji, Adi Shah as Chintu, Purav Shah as Bantu, Hian Dalal as Rohit, Avi Vora as Tina, Arav Shah as Mayur's friend, and Jian Shah as Dikshati. Last but not the least, I would like to thank you, Kinjal Gandhi, and my husband, and all of the parents who has helped us. Thank you. ક્યાં ગયું વોલેટ? ક્યાં ગયું મારા બેગ? પીના, ઓ મારી વાલી પીના, મને ઓફિસ જવાનું મોડું થાય છે. હા ચિંટન પપ્પા, બોલો શું થયું? અરે પીના, મને ઓફિસ જવાનું મોડું થાય છે, પણ મારું વોલેટ અને બેગ નથી મળતા. હે ભગવાન, આ રહ્યું તમારું વોલેટ અને આ રહી તમારી બેગ. લગ્નના 12 વર્ષ થયા, પણ હજુ તમારું કામ મારે જ કરવું પડે છે. આજે નાસ્તામાં શું બનાવી છે? જલ્દીથી આપી દે. આજે નાસ્તામાં તો થેપલા બનાવ્યા છે. થેપલા? હે ભગવાન, તમે ભૂલી ગયા? આજથી આપણું પવિત્ર પર્વ પર્યુષણ ચાલુ થાય છે. સ્ટીપ થાય છે? હાસ તો ખબર છે ને, આજથી 8 દિવસ લીલોતરીનો ત્યાગ છે. પર્યુષણમાં જેટલો બને એટલો ધર્મ કરીને પુણ્યનો ઉદય કરવો જોઈએ. Hello? Okay, just take my mic. It's not working. Say his line. Yeah, wait, Hello. say your line. Hello? Yeah, that works. Yeah. This one doesn't. Oh, now it works. Hello? Yeah. Wait, Hello? Maya, say your line again. Here. Technical difficulty. Hello? હા, પર્યુષણનો સાચો અર્થ છે કે આપણે આત્માને શુદ્ધ કર્યા અને આપણા દોષોની માફી માંગીને કર્મ ખપાવીએ. હા મયુર, બરાબર બોલે બેટા. પર્યુષણમાં કંદમૂળનો ત્યાગ, લીલા શાકભાજીનો ત્યાગ, સાત્વિક ખોરાક, ઉકાળેલું પાણી અને રાત્રિ ભોજનનો ત્યાગ પણ કરવો જ જોઈએ. અરે મમ્મી પપ્પા, જયજીનંદના મમ્મી, Sukita. જયજીનંદના પપ્પા. Sukita. પણ પીના અને મયુર, પર્યુષણના તોરા નિયમો છે.
જેમ કે રોજ ભગવાનની પૂજા, ચૈત્ય વંદન, સામાયિક, વ્યાખ્યાન, સ્વાધ્યાય, જીવદયાનું પાલન, બ્રહ્મચાર્યનું પાલન, સાદગી અને હા અનુકૂળતા પ્રમાણે ભક્તિ અને પ્રતિક્રમણ તો કરવું જોઈએ. દાદા દાદી મમ્મી પપ્પા હું આજે ઉપવાસનું પચકાઈ લઈને આવ્યો છું. ઉપવાસ? શું વાત કરે છે ચિંટુ? તું ઉપવાસ કરવાનું છે? ખરેખર ઉપવાસ? હા અંકલ, ચિંટુ અને મેં હમણાં જ નીચે મારા સાહેબને મધ્યના વંદામી કર્યો અને મારા સાહેબે કહ્યું છે પર્યુષણમાં બધાએ અનુકૂળતાએ તપ કરવો જ જોઈએ. જો ઉપવાસ ના થાય તો એ કાચનું કે બેસનું, અને એ પણ ના થાય તો અનુકૂળતાએ ચોવ્યા કરવું જ જોઈએ. એટલે મેં અને ચિંટુ મારા સાહેબ પાસેથી ઉપવાસનું પચકાન લીધું છે અને હું અત્યારે તપ કરવાની ભાવના પણ ભાવું છું. रोज प्रभु का दर्शन हो, पानी छान के ही पियो, जैनियों की सच्ची पहचान रे. रात्रि में ना भोजन हो, जीवों की ना हिंसा हो, जैनियों की सच्ची पहचान रे. जियो और जीने दो संदेश, ये महावीर प्रभु का उपदेश, ये मानो कहना पानी प्रभु का देश रे. छोटे छोटे नियम का, थोड़े थोड़े संयम का करना पर्युषण की सीख रे. माता पिता और परिजन का आदर और सम्मान करो, जीवन की ये सबसे पहली सीख रे. ખૂબ સરસ ચિંટુ. પણ તમને ખબર છે માવી પ્રભુએ કહ્યું છે કે પર્યુષણના 5 કર્તવ્ય છે. કેટલા? 5. હા, અમારી પ્રવર્તન, સદમિક વાત્સલ્ય, અઠમ તપ, ચૈત્ય પરિપાટી અને સમાપના, આ બધું કરીને પુણ્યનું ઉપાર્જન કરવું જ જોઈએ. અરે શું કહ્યું મમ્મી, અમારી પરિવર્તન? આ તો બાઉન્સર બોલ ગયો, કાંઈ જ સમજાયું નહીં. અરે બેટા, હું તમને તમારી ભાષામાં સમજાવું. અમારી પ્રવર્તન એટલે લિવિંગ નોન વાયલન્ટ લાઈફ એન્ડ સપોર્ટિંગ એનિમલ્સ. સાધર્મિક વાત્સલ્ય એટલે સાત્વિક ખોરાક, રાત્રિ ભોજનનો ત્યાગ, સપોર્ટિંગ ફેલો હ્યુમન બીંગ્સ વિથ ફૂડ ઓર અધર હ્યુમેનિટેરિયન એક્ટિવિટીઝ. અઠમ તપ એટલે ઓબ્ઝર્વિંગ 3-day ફાસ્ટ. ચૈત્ય પરિપાટી એટલે વિઝિટિંગ જૈન ટેમ્પલ્સ, ઉપાશ્રયસ, લાઇબ્રેરીઝ એન્ડ સપોર્ટિંગ ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન્સ. અને સમાપના એટલે આસ્કિંગ ફોર ફોરગિવનેસ ફોર ફોલ્ટ્સ. હવે ખબર પડી ને ચિંટુ બંટુ, ભગવાન મહાવીરે સૂચવેલા પર્યુષણના કેટલા કર્તવ્ય છે? 5 કર્તવ્ય. તો ચલો પીના, હવે આપણે બધા જોડે તેરસ જઈએ અને પ્રભુજીની પૂજા કરીએ. ભવિજનના મન મોહી રહ્યા છો, સુંદર દેહ રામા સોહી રહ્યા છો. ભવિજનના મન મોહી રહ્યા છો, અરજી હવે છે સાજના, કરવી હવે છે પ્રાર્થના. વધાવો વીર જિન બરને કે જન્મ્યા જગબંધુ. બજાઓ ઢોલ ત્રાસને, બજાઓ ઢોલ ત્રાસને કે જન્મ્યા જગબંધુ. વધાવો વીર જિન બરને
जगबंधु बधाओ वीर जिन बरने के जन्म्या आज जगबंधु। ચિંટુના પપ્પા, આ વખતે પર્યુષણ કેટલા જલ્દીથી ગયા છે. આ વખતે સંવત્સરી મોટો દિવસ પણ આવી ગયો છે. હા પીના, આ વખતે પર્યુષણમાં ધર્મારાધના કરવાની ખૂબ જ મજા આવી. અને આજે સંવત્સરી તો આપણું જૈન પંચાંગનું સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. તો આજે મારાથી તને કોઈ પણ જાતનું મન દુઃખ થયું હોય તો મિચ્છામી દુક્કડમ. અરે શું તમે પણ ચિંટુના પપ્પા, મારે તમારાથી કંઈ પણ ખોટું લાગ્યું નથી, પણ મારે એક વ્યક્તિ પાસે જઈને માફી માંગવી છે, અને હું પણ એને માફ કરવા માંગુ છું. કોણ? ટીના? હા ચિંટુના પપ્પા, મારી નાની બેન ટીના. મારે ટીના અને રોહિતભાઈ પાસે જઈને આપણા દોષોની માફી માંગવી છે, અને હું પણ એના દોષોને પણ માફ કરવા માંગુ છું. મારે આપણે સંબંધ ફરી જીવતા કરવા છે. તો ચલો પીના, આપણે જઈએ. અરે ફોન આવે છે, ઉપાડ ને રોહિત. અરે ના ના, હું તો જોતો તો કે તને રિંગ સંભળાય છે કે નહીં. આ ઘરમાં બધું જ કામ મારે જ કરવું પડે છે. શું બોલે? હેલો, અરે પેલો બંગાળવાલાનો ફોન છે. અરે ભાઈ, વેલા તારે મને 5 રૂપિયા બાકી છે, એ તું આપી જા. આપણે 300 રૂપીસમાં બંગાળ આપવાનું નક્કી કર્યું. તે મને 295 રૂપીસ રોકડા આપ્યા, તો 5 રૂપીસ બાકી છે, તારે મને આપવાના. ના પાડી? કોને ના પાડી? ટીના બેને ના પાડી? તે આને 5 રૂપિયા નહીં આપે તો ચાલે એમ કહ્યું? હા, મને નહીં ચાલે. તું અહીંયા પાછો આવીને આપી જા બસ. હદ કરો છો તમે, હદ. 5 રૂપિયા માટે 20 રૂપિયાના ફોન કરાય? કરવા પડે, પૈસા થોડી જાહેર પરોગે છે. પણ મારો તો સ્વભાવ જ અલગ છે. હું જ્યારે આપું ત્યારે 1 લાખ રૂપિયા એક સાથે દાન કરી દઉં. પણ મન તો થવું જોઈએ ને. શું બોલી? કાંઈ નહીં. અંદર આવી જાઓ ટીના. અરે પીના તું? અરે મયુ જીજાજી, મમ્મીજી, પાપાજી, આવો ને. હાય ચિંટુ, કેટલો મોટો થઈ ગયો છે તું બેટા. ટીના, હું આજના આપણા જૈન સમાજના સૌથી મોટા દિવસ સંવત્સરી મિચ્છામી દુક્કડમ દેવા આવી છું. હા પીના, હું પણ તને મન, વચન અને કાયાથી મિચ્છામી દુક્કડમ કહેવા માંગુ છું. થેન્ક યુ ફોર કમિંગ. આજનો સંવત્સરીનો દિવસ તો બહુ જ સ્પેશિયલ થઈ ગયો મારી માટે. મને જો મારી બેન પાછી મળી ગઈ. આજનો સંવત્સરીનો દિવસની સાથે આપણું જૈન શાસન અને આપણા મહાવીર ભગવાન પણ સ્પેશિયલ છે. જ્યારે પેલા ગોવાળિયાએ મહાવીર સ્વામીને કાનમાં ખીલા ઠોક્યા હતા, ત્યારે પ્રભુજીએ શાંત વિચારે તેને માફ કર્યો હતો. અને ચર્ણકૌશિક નાગ જ્યારે ક્રોધમાં આવીને ડંખ મારવા લાગ્યો હતો, ત્યારે પ્રભુજીએ તેને બોધ આપીને માફ કરી દીધો હતો. એટલે તો ભગવાન મહાવીરનો ઉપદેશ છે કે જીવવો અને જીવવા દો, સહુનો કલ્યાણ થાવ, સર્વે જીવો મોક્ષે જાઓ. Yes, when you forgive, you don't change the past. Instead, you program the present for a better future. And asking for forgiveness requires a lot of humility and courage. હા જીજાજી, one person has to cut their ego and suppress their anger in order to forgive. એટલે જ આપણા આચાર્ય મહારાજ સાહેબે કહ્યું છે, ક્ષમા વિરસ્યભૂષણમ ક્ષમાવાણી મિચ્છામી દુક્કડમ, which means to forgive is a brave thing. એટલે if I have committed any mistakes, I bow down and ask for forgiveness. મિચ્છામી મિચ્છામી દુક્કડમ. દુક્કડમ. મિચ્છામી દુક્કડમ. Yes, many situations lead to unhappy feelings between two people, such as disagreements, misunderstandings, wrong expectations, and hurt feelings through anger, ego, insults, and jealousy. So forgiveness keeps human relationships smooth, comfortable, and happy. હા હા, આ બધું તો બરાબર છે, પણ સારુભાઈ, મેં તમને બહુ જ મિસ કર્યા છે હો. આપણે જોડે ચા પીવી પડશે.
ચલો હવે આપણે બધા સંવત્સરી પ્રતિક્રમણ કરવા જઈએ અને આપણી આત્માની શુદ્ધિ કરીએ. ખામેનિ સર્વ જીવે સર્વે જીવા ખમંતુ મે મિત્તિ મે સર્વ ભૂએષુ વેરમ જન કે નહીં. I have 10 seconds tops. શું પહેરવું આજે, આ શર્ટ કે આ શર્ટ? અરે ચિંટુ, આ શું કરે છે તું? ક્યાંક બહાર જાય છે? અરે ચિંટુ, આ શું? આટલા બધા કપડાં તું શું કરે છે? તું ક્યાંય બહાર જાય છે? ચલ ચિંટુ, મોડું થાય છે ને, બીજા બધા રાહ જોવે છે. અરે હે ભગવાન, ક્યાં ચાલ્યા સવાર સવારમાં ચિંટુ બંટુ? માસી, આ તો સિક્રેટ છે, તમને ના કહેવાય. અરે પણ નવકાશી થઈ ગઈ છે, નાસ્તો કરીને તો જાઓ. ના મમ્મી, મેં કીધું ને મારે મોડું થાય છે. ચલ ચિંટુ. અરે પણ હેલો, આજે ઓફિસ આવું છું. પેલા કસ્ટમરને જવા ના દે. અને શું ભાવ થયો આજે સ્ટોક? ઓ, તેજીમાં છે. જલ્દી મારો 100 સ્ટોક વેચી દો. મયુર, સાંભળો છો? ઓ ટીના, રોહિતભાઈ, આવો આવો. આ સાધુભાઈ ને યાદ છે ને, આપણે ચા જોડે પીવાની છે આજે. હા હા, કેમ નહીં રોલભાઈ? આજે તો ચાની સાથે ઘરમાં શું બનાવે છે પીના? એમ કોને તમારે શું ઠૂસવું છે? ફાફડા ને મરચા મળી જાય તો. આ શું તમે પણ રોહિત, આવતાની જ સાથે ડિમાન્ડ કરવા લાગ્યા? અરે પીના, આ ચિંટુ બંટુ ક્યાં ગયા સવાર સવારમાં? ખબર નહીં, પૂછ્યું તો કીધું સરપ્રાઈઝ છે. અને મયુર સાંભળતા નથી. અરે આવી જશે ટીના, શું કામ ચિંતા કરે છે? હા, ચિંતા કરવાની આ બૈરી